ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પ્રશ્ન નંબર 10 શીખીશું, જે છે તમે રાંધ્યા વગર શું બનાવી શકો, તેમના નામ લખો, બનાવવાની રીત લખો અને નીચેના ઉદાહરણ પ્રમાણે તે કરો। તો જો અહીંયા કે આપણે રાંધ્યા વગર બનાવી શકીએ તેવું અહીંયા આપણે લખવાનું છે। આપણને ઉદાહરણ આપ્યું છે લીંબુ પાણી, તો પાણીમાં ખાંડ ભેળવો, પછી બીજું છે લીંબુનો રસ ઉમેરો, ત્રીજું છે તેને ગાળી લો, ચોથું છે લીંબુ પાણી તૈયાર છે। એવી રીતે આપણે પણ બીજા આપવાના છે કે શું બની શકીએ। તો આપણે પહેલું આપીએ ફળોની ડીશ। તો ફળોની ડીશ કેવી રીતે બને? જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરો। પહેલાં શું કરીશું? આપણે ફળો લઈશું અને પછી શું કરીશું? જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરો। પછી બીજું ખાંડ, મીઠું અને ચાટ મસાલો નાખો। શું નાખવાનું છે? તો કે ખાંડ, મીઠું અને ચાટ મસાલો નાખવાનો છે। ત્રીજું આ બધાને બરાબર ભેળવો। આ બધાને શું કરવાનું છે? આપણે જે નાના નાના ટુકડા કરીને લીધા તેને શું કરવાનું છે? બરાબર ભેળવો। ફળોની ડીશ તૈયાર છે। તો પછી શું છે? ફળોની ડીશ તૈયાર છે। પછી ચોથું લસ્સી। હવે આપણે શું બનાવીશું? લસ્સી। પહેલાં આપણે શું બનાવ્યું? ફળોની ડીશ। તો ફળોની ડીશમાં આપણે પહેલાં શું કર્યું? તે કે જુદા જુદા ફળો લીધા, તેને નાના નાના ટુકડામાં કાપ્યા, પછી તેમાં મીઠું, ખાંડ અને ચાટ મસાલો ઉમેર્યો, પછી તેને બરાબર હલાવ્યો અને ફળોની ડીશ તૈયાર છે। એવી રીતે આપણે શું બનાવીશું? લસ્સી। તો લસ્સીમાં 1 કપ દહીં લો, તેમાં ખાંડ નાખો। પહેલાં શું કરવાનું? દહીં લઈને ખાંડ નાખવાની, તેમાં બરફના નાના નાના ટુકડા નાખો। પછી શું કરવાનું? બરફના નાના નાના ટુકડા કરીને નાખવાના। આ બધાને મિક્સરમાં ભેગા કરી એક રસ કરો। એટલે કે મિક્સરમાં છે એને નાખીને એને એક રસ કરવાનો, ખાંડ પણ ઓગળી જાય અને બરફના ટુકડા પણ તૂટી જાય, બરાબર? લો, તમારી લસ્સી તૈયાર। તો અહીંયા આપણે 2 વાનગીના નામ આપણે આપ્યા અને તે આપણે બનાવવાની રીત પણ એને આપી, બરાબર? જો પહેલાં આપણે શું બનાવ્યું? તો કે પહેલાં એ લોકોએ ઉદાહરણમાં આપેલું છે લીંબુનું પાણી। તો પાણીમાં ખાંડ ભેળવો, પછી લીંબુનો રસ ઉમેરો, તેને ગાળી લો, તેનું પાણી તૈયાર કરો। હવે છે બીજું ફળોની ડીશ। તો જુદા જુદા ફળો લો, તેના નાના નાના ટુકડા કરો, ખાંડ અને મીઠું, ચાટ મસાલો નાખો, આ બધાને બરાબર ભેળવો, ફળોની ડીશ તૈયાર છે, બરાબર? એવી રીતે લસ્સી। તો લસ્સીમાં 1 કપ દહીં લો, તેમાં ખાંડ નાખો, તેમાં બરફના ટુકડા નાખો, આ બધાને મિક્સરમાં ભેગા કરી એક રસ કરો। એક રસ કરો એટલે તેને મિક્સરમાં ભેળવી લો, બરાબર? લસ્સી તૈયાર છે। પછી શું છે? લસ્સી તૈયાર છે। એ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11। નીચે આપેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો। આપેલા ચિત્રોને યાદી સાથે જોડો। એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ શકે છે। એટલે કે અહીંયા આપણને કીધું છે કે એક કરતાં વધારે વસ્તુ પણ સાથે જોડાઈ શકે છે। તો જો અહીંયા આપણને ચૂલો આપેલો છે, બરાબર? પેલો માટીનો જે ચૂલો આવે છે તે, એની પછી બીજા નંબર પર છે સગડી આપેલી છે, પછી ત્રીજું છે ગેસ છે, ચોથામાં સૂર્ય કુકર છે, પછી છે સ્ટોવ, પ્રાઇમસ પણ કહે, સ્ટોવ પણ કહે, બરાબર? તે પછી છે લાઇટની સગડી। તો આપણને આ 6 આપેલા છે, બરાબર? તો જો અહીંયા આપણે શું કરવાનું છે? તો પહેલાં આ ચૂલો શાનાથી સળગે છે? તો અહીંયા આપેલો છે આપણને ચૂલો, બરાબર? તો પહેલાં ચૂલો આપેલો છે, તો ચૂલામાં આપણે શું શું વાપરી શકીએ? તો કે ચૂલામાં લાકડા પણ ચાલે, બરાબર? ચૂલામાં આપણે લાકડા સળગાવીએ તો આવે ને, સળગે ને? તો અહીંયા આપણે લાકડાથી ચૂલો સળગાવી શકીએ અને આપણે આપણું જે છે આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર? ને તેનાથી આપણે ખાવાનું બનાવી શકીએ છીએ। બીજા નંબર પર છે સગડી, કોલસાથી ચાલે તે, બરાબર? કોલસાથી ચાલે તે સગડી છે, તે છાણાથી પણ ચાલે અને કોલસાથી પણ ચાલે। ચૂલામાં પણ છાણા ચાલે, બરાબર? ને કોલસા એ પણ ચાલે, છાણા પણ ચાલે અને લાકડા પણ ચાલે। તો અહીંયા બીજા નંબર પર સગડી આપી છે, તે સગડી શામાં ઉપયોગ થાય છે? કોલસાથી। તો કોલસાને ખૂબ ગરમ કરીને પછી તેના પર સગડી પર ખાવાનું બનાવી શકાય છે। તો અહીંયા આપણે ચૂલો પણ જોયો હશે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છોકરાઓએ તો ચૂલો જોયો જ હશે, બરાબર?
અને સગડી પણ જોઈ હશે. સગડી કોલસાવાળી પણ આવે છે, લાઇટવાળી પણ આવે છે. આપણે આ લાઇટવાળી સગડીનો ઉપયોગ આપણે પછી જોઈએ. તો અહીંયા કોલસાથી ચાલતી સગડી, તો અહીંયા જે સગડી આપેલ છે બીજા નંબર પર તે કોલસાથી ચાલી શકે તેવી સગડી છે, બરાબર. ત્રીજા નંબર પર છે ગેસ. તો ચૂલો છે આપેલો, ગેસનો ચૂલો, તો તે શેના વડે ચાલે છે? તો ગેસના બોટલથી. આપણા ઘરમાં ગેસની બોટલ સાથે ચૂલોનો કનેક્શન હોય એટલે તમને ખબર જ હશે કે ગેસ દ્વારા આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર. ગેસ લગાવીએ તો અહીંયા આ ચૂલો સળગી શકે છે, ગેસ દ્વારા આ ચૂલો સળગે, બરાબર. ચોથા નંબર પર છે સૂર્ય કુકર, બરાબર. સૂર્ય કુકર, તો અહીંયા સૂર્ય કુકર આપણને આપેલું છે, તેમાં સૂર્યની ઉર્જાથી, સૂર્યના પ્રકાશથી તે આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. તો અહીંયા ચોથા નંબર પર સૂર્યપ્રકાશથી અહીંયા આપણે ખાવાનું બનાવી શકીએ છીએ. પછી છે સ્ટોવ, એટલે કે શું કહે છે એને સ્ટોવ, તો એ સ્ટોવ, તેને કેરોસીન, એમાં કેરોસીન નાખીએ આપણે તો કેરોસીન દ્વારા એને આપણે પ્રાઇમસ, સ્ટોવને શું કહેવાય બીજું? પ્રાઇમસ. તો આ જે છે પ્રાઇમસ આપેલું છે, તે પ્રાઇમસમાં આપણે શું નાખી શકીએ? તો જે કેરોસીન નાખીએ તો તેમાં તો જ આપણે ખાવાનું બનાવી શકીએ છીએ, તો જ ઉર્જા મળી શકીએ છે આપણને, બરાબર. તો અહીંયા આપણે પાંચમા નંબર પર એ પ્રાઇમસ આપેલું છે. તો પ્રાઇમસ દ્વારા આપણે કેરોસીન નાખીને પ્રાઇમસમાં ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી છે ઇલેક્ટ્રિક સગડી. ઇલેક્ટ્રિક સગડી એટલે કે વીજળીથી ચાલતી, બરાબર. તો તે શાના વડે ચાલે છે? તો વીજળી. તો અહીંયા આપણે એક કરેલું છે. તો અહીંયા જો તમારે લખવાનું પણ છે અહીંયા કે પહેલાં ચૂલો છે, ચૂલો શાનાથી સળગે? તો કે લાકડા. તો અહીંયા નીચે આપણને આપેલું છે લાઈનમાં કે આપણે લખવાનું છે લાકડા. મેં નથી લખ્યું, તમારે લખવાનું છે, બરાબર. પછી બીજામાં આપણે લખવાનું છે કોલસા. પછી ત્રીજામાં આવશે ગેસ. પછી આવશે સૂર્યપ્રકાશ. પછી પાંચમામાં આવશે કેરોસીન અને છઠ્ઠામાં આવશે વીજળી, બરાબર. એવી રીતે નીચે પણ લખવાનું છે કે લાકડા. તો આપણે પહેલાં ચૂલો શાનાથી સળગે? તો કે લાકડાથી. તો પછી બીજી સગડી આપે છે તે શાનાથી સળગે? તો કે કોલસાથી. ગેસનો ચૂલો શાનાથી સળગે? તો કે ગેસથી. પછી છે સૂર્ય કુકર, તે શાનાથી ચાલે? તો કે સૂર્યપ્રકાશથી. પ્રાઇમસ શાનાથી ચાલે? તો કે કેરોસીનથી. અને ઇલેક્ટ્રિક સગડી શાનાથી ચાલે? તો કે વીજળીથી. જો વીજળી નહીં હોય તો ઇલેક્ટ્રિક સગડી પણ ચાલે નહીં. એવી રીતે જો સૂર્યપ્રકાશ ન હોય તો સૂર્ય કુકર પણ ચાલે નહીં. લાકડા વગર ચૂલો સળગે નહીં, બરાબર. એવી રીતે કોલસા વગર સગડી પણ નહીં સળગે. અને આપણને ખબર જ હોય કે આપણા ઘરમાં અમુક ટાઈમ પછી ગેસ જો હોય તો જેના ઘરમાં ગેસનો બોટલ હોય તો બોટલ પતી જતો હોય છે, બરાબર. તો ગેસ પણ નહીં ચાલે, ગેસ ભરાવેલો ન હોય તો, બોટલ હોય નહીં, બોટલમાં ગેસ નહીં હોય તો ગેસ પણ નહીં ચાલે, બરાબર. તો અહીંયા આપણે જોયું કે કઈ કઈ વસ્તુ કેવી રીતે ચાલે છે. તો ચૂલો જેવી રીતે ચાલે છે તે ચૂલો લાકડાથી ચાલે છે, સગડી કોલસાથી ચાલે છે, ગેસની એ બીજો ચૂલો જે છે તે ગેસથી ચાલે છે, સૂર્ય કુકર સૂર્યપ્રકાશથી ચાલે છે, પ્રાઇમસ કેરોસીનથી ચાલે છે અને ઇલેક્ટ્રિક સગડી વીજળીથી ચાલે છે. તો અહીંયા આજે આપણે આ જોઈ ગયા. હવે આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરી છે. સ્વાધ્યાય પોથીમાં તમને પ્રવૃત્તિ આપવામાં આવી છે, તે પ્રવૃત્તિ તમારે ઘરે વાંચીને કરવાની રહેશે, બરાબર. તેના સવાલના જવાબ લખવાના રહેશે. આ સાથે આજે આપણે આપણું આ પાઠ 10 રસોડાની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરી મળીશું. આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.